गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? आई होप के दरेक विद्यार्थी घरे व्यवस्थित अभ्यास करता हशो, घरे पोताना परिवार साथे सेफ हशो, सुरक्षित हशो, अभ्यास करता हशो। बरोबर। केमिकल काइनेटिक्सना न्यू विडियो लेक्चरमां हूँ निकुंज मुछाळा तमारुं हार्दिक स्वागत करूं छुं। मित्रों, आपणे लास्ट विडियो लेक्चरमां केमिकल काइनेटिक्समां शुं अभ्यास कर्यो हतो? तो के सर आपणे केमिकल काइनेटिक्समां लास्ट विडियो लेक्चर्समां वेरियस टाइप ऑफ एग्जाम्पल के जे जेडब्ल्यू नीटनी दृष्टिए अगत्यना हता, समांतर प्रक्रियाओ हती, श्रेणी प्रक्रियाओ हती, एवी प्रक्रियाओ એટલે प्रतिवर्ती प्रक्रियाओ हती કે જેમાં એક કરતા વધુ તબક્કા હોય। આને રિલેટેડ જેડબ્લ્યુ નીટને જેટલા પ્રકારના એમસીક્યુ પૂછાય એ બધા જ એમસીક્યુ ની પ્રેક્ટિસ તમને મેં કરાવી છે। બરાબર। નાઉ હવે આજે છે આપણે આગળ વાત કરવાની છે, જેમાં આપણે સૌપ્રથમ આજે વાત કરવાની છે બોર્ડની પરીક્ષા માટે અગત્યનો થિયોરિટિકલ પ્રશ્ન। એ પ્રશ્ન છે आभासी प्रथम क्रम की प्रक्रिया। એટલે टाइटल આપણે આપશું आभासी प्रथम क्रम की प्रक्रिया। आभासी शब्द ने તમે સમજી શકો છો। प्रथम क्रम की प्रक्रिया खरी, पण आभास થાય છે કે प्रथम क्रम की। वास्तविकता में प्रथम क्रम की प्रक्रिया होती नहीं। एवी प्रक्रियाओ के जे द्वितीय के तृतीय क्रम की होय, आवी प्रक्रियाओ जયારે प्रथम क्रम की प्रक्रियाओ जेवी वर्तणूक धरावे तो ते प्रक्रियाओ आभासी प्रथम क्रम की प्रक्रिया कहेवाय। એટલે આપણે લખવું હોય તો વ્યાખ્યામાં શું લખી શકીએ તો કે જ્યારે પ્રક્રિયા એ एक करता વધુ क्रमनी होय त्यारे ते एक करता વધુ क्रमनी द्वितीय के तृतीय क्रमनी होय त्यारे ते प्रक्रिया प्रथम क्रम जेवी वर्तणूक धरावे छे। प्रक्रिया में જ્યારે બે કે તેથી વધુ પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા એ બીજા પ્રક્રિયકોના સાપેક્ષમાં બીજા પ્રક્રિયકોના સંદર્ભમાં ખૂબ વધુ હોય ત્યારે પ્રક્રિયાનો વેગ એ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકના સંદર્ભમાં દર્શાવાય છે। આ વાક્ય એ એમસીક્યુ માટે પણ તમારા માટે બહુ અગત્યનું છે બેટા। જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં એક કરતા વધુ બે કે તેથી વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય અને આવા સંદર્ભમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ ખૂબ ઓછી હોય, બીજાની ખૂબ વધારે હોય। कोई एक नी खूब ओछी होय ने बीजानी खूब वधु होय त्यारे प्रक्रिया जे छे ए प्रक्रियानो वेग मात्र ने मात्र कोना संदर्भमां दर्शाववामां आवे छे तो के ओछी सांद्रता धरावता प्रक्रियकना संदर्भमां दर्शाववामां आवे छे। कोनी सापेक्षमां दर्शाववामां छे दीकरा तो के ओछी सांद्रता धरावता प्रक्रियकना संदर्भमां प्रक्रियाना वेगने दर्शावाय छे। एमसीक्यू माटे छे आ લીટી चिपकावी देजो। एमसीक्यू दाखला तरीके एस्टरना जल विभाजननी प्रक्रियामां पाणीनी सांद्रता ए खूब
વધુ હોય છે. એસ્ટર તરીકે આપણે ધારો કે લઈએ છે CH3COOCH3 મિથાઇલ એસિટેટ લઈએ છે. મિથાઇલ એસિટેટ. હવે મિથાઇલ એસિટેટનું જળ વિભાજન H2 ના સંદર્ભમાં એટલે કે પાણીના સાથે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એસ્ટરના જળ વિભાજનથી હંમેશા યાદ રાખવાનું કે એસિડ અને આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય અને મળે છે CH3COOH પ્લસ CH3OH પ્રાપ્ત. હવે ધારો કે શરૂઆતમાં પ્રારંભિક અવસ્થામાં T બરાબર 0, આની હું સાંદ્રતા લઉં છું 0.1 મોલ, 0.1 મોલ, અને આની સાંદ્રતા આપણે લઈએ છીએ 10 મોલ પ્રારંભિક સાંદ્રતામાં. પ્રક્રિયાને અંતે શું થાય છે જુઓ, આની સાંદ્રતા 0.01 મોલ, એકની ખૂબ વધુ છે, બીજાની ખૂબ ઓછી છે. હવે જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આ કેટલો રહેવાનો છે, તો કાં તો બધો વપરાઈ જવાનો છે, એટલે આ કેવો રહેવાનો છે 0. લિમિટિંગ રિએજન્ટ બને, લિમિટિંગ રિએજન્ટ હોય સંપૂર્ણ વપરાય જાય, આપણે આગળ પેલા ચેપ્ટરમાં વપરાય. ત્યારે આની સાંદ્રતા કેટલી બાકી રહેશે, તો કે હતી કેટલી 10, વપરાણી કેટલી 0.01, તો બાકી કેટલી રહેશે 9.99 મોલ બાકી રહેશે. એટલે 9.99 મોલ ઇટ મીન્સ કે ખરેખર 10 મોલ જ થઈ કહેવાય. એટલે આ તો કેવી વાત થઈ બેટા, તો કે સાહેબ આપણે દરિયામાંથી એક લોટો પાણી કાઢી લ્યો એની જેવી વાત થઈ, તો દરિયામાં ફરક નથી પડતો, કારણ કે 10 મોલ હતા એમાંથી 9.99 તો બાકી રહ્યા, 0.01 મોલ જ વપરાણા છે. એટલે આ પ્રક્રિયા માટે જો તમે પ્રક્રિયા વેગ લખો તો શું લખાય, તો કે એસ્ટર ઇન્ટુ H2O. આ વાસ્તવિક રીતે તમે લખો તો આ પ્રક્રિયા તમારી બને છે દ્વિતીય ક્રમની. કયા ક્રમની બની છે? દ્વિતીય ક્રમની. પણ પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા H2O ની સાંદ્રતા લગભગ અચળ રહે છે. એટલે H2O ની સાંદ્રતા પણ અચળ, કે પણ કેવો છે અચળ, અચળ ગુણ્યા અચળ એટલે મળે 9 અચળાંક. માટે વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો, K' ઇન્ટુ એસ્ટર. તો જો જે આ પ્રક્રિયાની વર્તણૂક કોના જેવી થઈ ગઈ કહેવાય, હવે પ્રથમ ક્રમ જેવી થઈ ગઈ. માટે આ પ્રક્રિયા બની તમારી આભાસી પ્રથમ ક્રમની, આભાસી પ્રથમ ક્રમની. એટલે પ્રક્રિયાને બહારથી તમે જુઓ, પ્રક્રિયાનો તમે જ્યારે અભ્યાસ કરો તો તમને એવું લાગે છે કે પાણીની સાંદ્રતા અચળ છે, માત્ર એસ્ટરની જ સાંદ્રતા વપરાય છે. માટે પ્રક્રિયાનો વેગ એ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકના સંદર્ભમાં દર્શાવાય. પ્રક્રિયાનો વેગ એ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકના સંદર્ભમાં તમે દર્શાવો એટલે તમને જોતા એવું લાગે છે કે પ્રથમ ક્રમની છે, પણ વાસ્તવિક રીતે તમે જ્યારે જુઓ છો તો એ કઈ ક્રમની છે? દ્વિતીય ક્રમ. એટલે આભાસ થયો આપણને એવો કે પ્રથમ ક્રમની. વર્તણૂક કેની જેવી લાગે છે? પ્રથમ ક્રમ જેવી. એટલે કીધી આભાસી પ્રથમ ક્રમ, પણ વાસ્તવિકતામાં એ આભાસી પ્રથમ ક્રમની નથી. કારણ તો કે H2O ની સાંદ્રતા આપણે લીધી છે અચળ, પણ ખરેખર ખબર છે કે અચળ તો નથી. ભલે તમે કીધું, મેં કીધું એ પ્રમાણે કે દરિયામાંથી આપણે એક લોટો પાણી કાઢી લ્યો, દરિયાને ફરક ન પડે, પણ કહેવાય તો ખરી કે એક લોટો ઓછો થઈ ગયો છે. તો અહીંયા એવી જ વસ્તુ છે કે અહીંયા માત્ર ને માત્ર તમને એવો આભાસ થાય છે બેટા કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે વર્તણૂક છે એની પ્રથમ ક્રમ જેવી થાય, પણ વાસ્તવિકતામાં જે છે એ દ્વિતીય ક્રમની છે. એટલે અહીંયા લખી શકાય K' ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ H2O. K' ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ H2O. બરોબર. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાને લઈને એક્ઝામ્પલ જે છે તમને ક્યારેક પરીક્ષામાં પૂછાય. બરોબર. આમ તો અત્યારે કોઈ તમારી પાસે સ્વાધ્યાયમાં કેમ કોઈ પ્રશ્ન આપેલા નથી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધો. બરોબર. જો તમને એવો પ્રશ્ન પૂછો કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધો, એટલે તમારે ખરેખર વાસ્તવિક રીતે શોધવાનું શું છે? K ગોતવાનું છે. અને K ગોતવા માટે જરૂર કોની પડે બેટા? K' ની. કારણ કે પાણીની સાંદ્રતા તો ખબર છે 55. તો K' જે છે એ પ્રથમ ક્રમને ધ્યાનમાં લઈને આપણે શોધશું. હમણાં એક એક્ઝામ્પલ હું તમને ગણાવું એટલે ખ્યાલ આવશે.
તો પરીક્ષામાં જ્યારે 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો, ત્યારે આ બોર્ડ પર જેટલું લખ્યું એટલું 2 માર્ક્સમાં લખનાવું કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. મૂળ વસ્તુ ખબર પડવી જોઈએ દીકરા કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા બનશે ક્યારે, તો કે જ્યારે એકની સાંદ્રતા વધુ હોય, 1 કે 2 જે કોઈ પણ પ્રશ્ન પ્રક્રિયકો ભાગ લેતા હોય. ધારો કે 3 પ્રક્રિયકો ભાગ લે છે, A પ્લસ B પ્લસ C, તો A ની સાંદ્રતા ખૂબ ઓછી છે અને B ની સાંદ્રતા ખૂબ વધુ છે, તો પ્રક્રિયાનો વેગ માત્ર કોના સંદર્ભમાં રહે? એના સંદર્ભમાં, એટલે પ્રથમ ક્રમની બે. પણ ખરેખર કોઈ હશે કેવા ક્રમની? દ્વિતીય ક્રમની, A, B અને C ત્રણેય માટે. બરોબર છે. ચાલો, તો આ વાત કરી આભાસી પ્રથમ ક્રમની આપણે વાત કરી. ફટાફટ જે છે સ્ક્રીન પર દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો. એટલે આપણે છે વાત કરીએ હવે આભાસી પ્રથમ ક્રમના એક એક્ઝામ્પલની. ચાલો, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાને લઈને એક્ઝામ્પલ જો કદાચ કોઈ જગ્યાએ હાર્ડલી આવી જાય તો કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો એની આપણે વાત કરી. કે ધારો કે કોઈ એસ્ટરના જળ વિભાજનની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ માહિતી આપી છે, તો પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધો, આવું કીધું છે. તો આપણને ખબર છે કે એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા હમણાં આપણે થોડી વાર પહેલા જોયું હતું કે એસ્ટર ઇન્ટુ H2 એટલે બનાવશે શું? તો કે એસિડ પ્લસ આલ્કોહોલ બનશે. આ પ્રક્રિયા માટે વેગ બરાબર તમે શું લખી શકો દીકરા? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે એસ્ટર ઇન્ટુ H2 લખી શકો. પણ કે ઇન્ટુ H2 એટલે શું થાય? કે ડેશ ઇન્ટુ એસ્ટર થાય. એટલે મારે કે ગોતવાનો છે વાસ્તવિક રીતે. વેગ અચળાંક કે ગોતવાનો કીધો છે, બરોબર. તો કે બરાબર શું આપણે લખ્યું હમણાં? તો કે ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ H2. તો કે ઇઝ ઇક્વલ ટુ કે ડેશ ના છેદમાં H2O. એટલે મારે ફાઇન્ડ જે કરવાનું છે એ વેગ અચળાંક કે ગોતવાનો છે. અને કે ગોતવા માટે જરૂર કોની પડે? કે ડેશની. કારણ કે H2O ની સાંદ્રતા, પાણીની સાંદ્રતા 55.55 એ ફિક્સ છે. તો હવે મારે કે ડેશ ગોતવો કેવી રીતે? તો કે આ માહિતી પરથી કે ડેશ ગોતવાનો છે. કે ડેશ એટલે શું ખરેખર? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. અને આ કે એટલે શું? તો કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. બરોબર છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. એટલે મારે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો કે ગોતવો છે, એના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો કે ડેશ ગોતવો પડે. તો અહીંયા માહિતી આપી છે આપણને. અહીંયા R0 થશે 0.850. એકવાર T બરાબર 30 આગળ ને એકવાર T બરાબર 60 આગળ આપણે છે એ કે આપણે મેળવવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ આપણે મૂકીએ. શું લખી શકાય? તો કે K ઇઝ ઇક્વલ ટુ T બરાબર લખીએ પહેલા 30 આગળ, એટલે મળે K1 2.303 upon T log R0 ના છેદમાં RT. 2.303 by T એટલે આવશે 30 log R0 એટલે 0.850 RT એટલે 0.8004. તો K1 બરાબર શું લખશો? તો કે 2.303 by 30 કરો. કેલ્ક્યુલેટર લઈને આપણે દરેકે બેસવાનું. હું મારું કેલ્ક્યુલેટર લઈ લઉં. ચાલો, 2.303 by 30 એટલે મળે છે 0.076 લો 0.850 ડિવાઇડેડ બાય 0.8004 એટલે 1.6061 મળે છે. બરોબર છે. તો આનો તમે જો સાદુરૂપ આપો તો તમારો જવાબ છે સમથિંગ 2 × 10⁻³ મળશે. 2 × 10⁻³ મિનિટ ઇન્વર્સ. હવે મેળવીએ T બરાબર 60 આગળ, આ T બરાબર 30 મિનિટ આગળ, T બરાબર 60 મિનિટ આગળ મળે એ મળે K2 2.303 by 60 log R0 0.850 upon
RT 0.75 38 2.303 ડિવાઇડેડ બાય 60 એટલે 0.038 log 0.850 ડિવાઇડેડ બાય 75 38 એટલે મળે છે 1.1276 બરોબર. સાદું રૂપ આપો, log જોવો અને ગુણાકાર કરો એટલે K2 તમારો મળે છે 2.02 10⁻³ મિનિટ. K1 અને K2 મળી ગયા. તો K' બરાબર શું થાય? તો કે K' બરાબર સરેરાશ K1 પ્લસ K2 ડિવાઇડેડ બાય 2. એટલે આનું મૂલ્ય પણ 2 જેટલું, આનું મૂલ્ય પણ 2 જેટલું. સરેરાશ તમારો 2 જ આવવાનો છે એટલે નિયરલી અબાઉટ લખ નાખું છું 2 × -3 મિનિટ ઇનવર્સ. હવે તમને એવું પણ પૂછ્યું આમાં ઘણી વાર બેટા કે દર્શાવો કે આભાસી પ્રથમ ક્રમની છે, દર્શાવો કે આભાસી પ્રથમ ક્રમની છે. તો તમે એવું માની લ્યો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો વેગ અચળાંક તમારો 2 નો સરખો જ આવ્યો. વેગ અચળાંક 2 માં સરખો આવ્યો, કોની મદદથી તમે ગોત્યું? પ્રથમ ક્રમની સૂત્રથી મૂક્યું. તો તમે શું કહી શકો? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્રોમાં કિંમતો મૂકતા વેગ અચળાંક દરેક કિસ્સામાં 30 પર જેટલો આવ્યો એટલો જ 60 પર આવ્યો. દરેક કિસ્સામાં સમાન જોવા મળે છે, જેવું દર્શાવે છે કે આ પ્રક્રિયા એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવી, એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવી જોઈએ. બરોબર છે. હવે મને K મળી ગયો, K' મળી ગયો. મારે મેળવવાનું છે K એટલે શું? તમારો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. મારે જોઈએ છે શું? તો કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. તો K બરાબર શું થાય? તો કે K બરાબર K' upon H2O. K' કેટલો થશે? તો કે 2 × 10⁻³ H2O પાણીની સાંદ્રતા 55.55 એ નિશ્ચિત જ છે. 2 × 55.55 એટલે 0.036 × 10⁻³. હવે જો બેટા એકમ શું આવશે? જો K' નું એકમ શું થયો? મિનિટ ઇનવર્સ. 55.55 સાંદ્રતાનો એકમ શું થવાનો છે? તો કે મોલારિટી. તો શું થયું? મોલારિટી ઇનવર્સ મિનિટ ઇનવર્સ બરાબર 3.6 × 10⁻5. મોલારિટી એટલે શું લખો છો તમે? મોલ ઇન્ટુ લીટર. મોલ લીટર ઇનવર્સ માઇનસ મિનિટ ઇનવર્સ બરાબર 3.6 × 10⁻5. શું થશે? મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર મિનિટ ઇનવર્સ. જો જે આ એકમ છે કોના જેટલો આવી ગયો? તો કે આ એકમ સર જે છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો એકમ છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો મોલ લીટર મિનિટ ઇનવર્સ. બરોબર. તો આ વાસ્તવિક રૂપે કયા ક્રમની પ્રક્રિયા હતી સર? તો કે દ્વિતીય ક્રમની. પણ એના લક્ષણો કોની જેવા જોવા મળ્યા અહીંયા? પ્રથમ ક્રમ જેવા. માટે આ પ્રક્રિયાને આપણે કીધી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. કેવી? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી આપણે. ક્લિયર દરેક વિદ્યાર્થીને? ચાલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો. એટલે નેક્સ્ટ આપણે બહુ જ સરસ મજાના અગત્યના ટોપિકની વાત આપણે કરવાની છે. બરોબર. ચાલો હવે આપણે જે વાત કરવાની છે એ ચેપ્ટરના આપણે અંતિમ પડાવ ઉપર આપણે આવીએ છીએ. એટલે કે પ્રક્રિયાને વેગને અસર કરતા પરિબળોમાં તાપમાનની અસર વિશે આપણે વાત કરવાની છે. પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર. ટાઇટલ આપણે શું આપશું? પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર. સરસ મજાનો અગત્યનો મુદ્દો છે. બરોબર. થિયોરિટિકલ પ્રશ્ન પણ આવે છે અને ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ પણ આમાં તમારી જેડબલઈ મેઇન એડવાન્સ નીટ માટે આવી શકે છે. ન્યુમેરિકલ ક્વેશ્ચન કેવી રીતે આવે છે, થિયોરિટિકલ ક્વેશ્ચન કેવી રીતે આવે છે એની બધી હું ચર્ચા કરીશ તમારી સાથે. બરોબર. ચાલો તો પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા પર તાપમાન કેવી રીતે અસર કરે છે? તો મોટાભાગની પ્રક્રિયાઓ જે કંઈ પણ હોય એમાં તમે તાપમાન વધારો એટલે પ્રક્રિયાનો વેગ વધે. કારણ તો કે સીધી વસ્તુ છે, તાપમાન વધારો એટલે અણુઓની ગતિ ઉર્જા વધવાની છે, ને ગતિ ઉર્જા જેમ વધે એમ અથડામણ વધશે. અથડામણ જેમ વધી એમ તમારો વેગ વધવાનો છે. સીધી વસ્તુ છે.
બરોબર. એટલે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ એ તાપમાનના વધારા સાથે પ્રવેગિત થાય છે. દાખલા તરીકે N2O5 ના વિઘટનની પ્રક્રિયામાં સાંદ્રતાને અડધી થવા માટે આ પ્રાયોગિક રીતે મેળવેલા પુરાવો છે કે N2O5 જે છે એ N2O5 ની સાંદ્રતાને અડધી જેટલીની સાંદ્રતા થવા માટે 50 ડિગ્રી સેલ્સિયસ જો તાપમાન હોય તો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને સમય 12 મિનિટ જેટલો લાગે છે. હવે જો તાપમાન તમે ઘટાડીને 25 ડિગ્રી સેલ્સિયસ કરી દો છો, તાપમાન ઘટાડીને 25 ડિગ્રી સેલ્સિયસ તમે કરી દો છો તો સમય છે એ 5 કલાક થાય છે. હજી ઘટાડીને ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ થઈ જાવ તો 10 દિવસ થાય છે. પ્રક્રિયા જે છે તમે જોઈ શકો છો કે અહીંયા તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યારે 10 દિવસ હતું. હવે તાપમાન તમે ઇન્ક્રીઝ કરો છો તો સમય જે છે એ ઘટી ગયો 10 દિવસમાંથી 5 કલાક. હજી ટેમ્પરેચર તમે વધારો છો 50 ડિગ્રી સેલ્સિયસ કરો છો, સમય છે તમારો ઘટી ગયો 12 મિનિટ થાય. એટલે એનો અર્થ શું થયો તો કે તાપમાન વધારતા પ્રક્રિયા ઝડપથી થવા માંડે છે. આવી જ રીતે છે એ પ્રયોગશાળામાં KMnO4 ની પ્રક્રિયા ઓક્ઝેલિક એસિડ H2C2O4 સાથે કરવાથી KMnO4 નો આછો ગુલાબી રંગ એ ઊંચા તાપમાને ઝડપથી દૂર થાય છે. લેબોરેટરીમાં તમારે KMnO4 અને ઓક્ઝેલિક એસિડની તટસ્થીકરણની પ્રક્રિયાઓ આવશે. બરોબર. તમે જ્યારે લેબ સ્કૂલમાં શરૂ થશે અને જ્યારે તમે લેબમાં પ્રેક્ટિકલમાં જશો ત્યારે આ પ્રેક્ટિકલ ત્યાં આવે છે. તો જ્યાં ઓક્ઝેલિક એસિડ હશે ત્યાં ઓક્ઝેલિક એસિડ સાથે તમારે એને ગરમ કરવું પડશે. તો તમે KMnO4 માં જ્યારે ઓક્ઝેલિક એસિડ નાખો છો ત્યારે નીચા તાપમાને ગરમ નથી કરતા ને એમને રાખો છો તો રંગ પરિવર્તન થાય છે, પણ એમાં ઘણો લાંબો સમય જતો રહે છે. એટલે આછો ગુલાબી રંગ છે દૂર જવામાં ઘણો સમય લાગે છે. પણ હવે એ જ આછો ગુલાબી રંગ દૂર કરવા માટે તમે એને ટેસ્ટ ટ્યુબને જ્યારે બર્નર પર ગરમ કરો છો તો એ ઝડપથી દૂર થઈ જાય છે. ઇટ મીન્સ શું થયું તો કે ઊંચા તાપમાને પ્રક્રિયા જે છે એ ઝડપથી થાય છે, ઊંચા તાપમાને પ્રક્રિયા વધે છે. તેથી પ્રાયોગિક પુરાવાને આધારે આ લીટી અગત્યની છે. પ્રાયોગિક પુરાવાને આધારે જો કોઈ પ્રક્રિયાના તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે અથવા 10 ડિગ્રીનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ એ લગભગ બમણો પ્રક્રિયાનો વેગ અચળાંક એ લગભગ બમણો થઈ જાય છે. આવું બધી જ પ્રક્રિયા માટે લાગુ પડે એવું જરૂરી નથી, પણ ઓલમોસ્ટ બધી પ્રક્રિયાઓ માટે છે આ વસ્તુ કોમન જોવા મળે છે કે કોઈ પણ પ્રક્રિયા જે છે એ કોઈ પણ પ્રક્રિયાના તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો તમે જો વધારો કરો તો એ વેગ અચળાંક જે છે એ વેગ અચળાંક લગભગ બમણો જેટલો થઈ જાય છે. હવે આ જ વસ્તુ જે છે આ વસ્તુને લઈને જેડબલ્યુ નીટ માટે જે છે એ એક્સ્ટ્રા વસ્તુઓ છે હું કરાવી દઉં છું. આ થિયોરેટિકલ વસ્તુ ટેક્સ્ટ બુકની છે જ. હવે આ જ સેન્ટેન્સને લઈને જેડબલ્યુ નીટમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય છે તો કોઈ પણ પ્રક્રિયામાં તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરો તો એ વધારો વેગ અચળાંકને ધ્યાનમાં લઈને તાપમાન સહગુણાંક
સહગુણાંક, જેને કહેવાય ટેમ્પરેચર કોએફિશિયન્ટ, ટીસી લખી દઉં છું. તાપ સહગુણાંક ટેમ્પરેચર કોએફિશિયન્ટ, જેને સાઇન તરીકે દર્શાવાય છે ઈટા, ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે કે ટી પ્લસ 10 અપોન કે ટી. સૂત્ર યાદ રાખો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેટલો હશે, ઈટા કેટલો હશે, તો કેવી રીતે ખબર પડે? તો કે ભાઈ આપેલા તાપમાન એનો વેગ અચળાંક એટલે ટી અને તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા મળતો નવો વેગ અચળાંક કે ટી પ્લસ 10, આ બંનેનો ગુણોત્તર તમે જો કરો તો તમને એ ટેમ્પરેચર કોએફિશિયન્ટ મળે. ને ઓલમોસ્ટ અહીંયા કીધું એ પ્રમાણે કે 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા વેગ અચળાંક લગભગ બમણો થાય છે. તો તમારી મોટાભાગની પ્રક્રિયાઓ માટે ઈટા ઇઝ ઇક્વલ ટુ 2 થાય. તાપ સહગુણાંક મોટા ભાગ, બધા કેસમાં થશે એવું જરૂરી નથી. એ તમને આપેલી માહિતીઓ જે હોય એના પરથી તમારે ઈટા ગોતવો પડે. તો મોટાભાગની પ્રક્રિયા માટે જે છે એ મોટાભાગની પ્રક્રિયા માટે તાપ સહગુણાંક એનો 2 થશે. હવે આ આને લઈને દાખલા જે છે એ દાખલા કેવી રીતે પૂછાય જુઓ. તો કે ભાઈ દાખલામાં તમને એવું પૂછે કે ધારો કે કોઈ પ્રક્રિયા માટે જો કોઈ પ્રક્રિયા માટે ઈટા ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરતા વેગમાં કેટલો વધારો થાય છે, બરોબર? તો વેગમાં જે છે એ કેટલો વધારો થાય છે. વેગ કયો અથવા તો વેગ અચળાંક પણ શબ્દો વાપરેલો હોય. વેગ અથવા તો વેગ અચળાંક શબ્દ, વેગમાં અથવા વેગ અચળાંકમાં કેટલો વધારો થાય. જો બેટા તમે 10 ડિગ્રી સેલ્સિયસ થી 10 વધારો કરો એટલે 20 ડિગ્રી સેલ્સિયસ થયું કહેવાય. તાપ સહગુણાંક એનો કેટલો આવે છે 2. એટલે 10 ડિગ્રી સેલ્સિયસમાં તમે જ્યારે વધારો કરો, ઈટા ઇઝ ઇક્વલ ટુ તમારો અહીંયા કીધો છે 2, એટલે એના તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો છો ત્યારે એમાં વેગ કેટલા ગણો થઈ જાય છે? 2 ગણો થઈ જાય છે. ખ્યાલ આવે છે દરેકની વસ્તુ? એટલે તમે જ્યારે 10 ડિગ્રી સુધી 10 ડિગ્રી સેલ્સિયસ થી 20 ડિગ્રી સેલ્સિયસ જ્યારે પહોંચો ત્યારે વેગ છે એનો બમણો થઈ જાય છે. કહેવાય ન કહેવાય? હજી પાછો 20 ડિગ્રી સેલ્સિયસ થી 30 ડિગ્રી સેલ્સિયસ, 10 ડિગ્રી સેલ્સિયસ નું શું કરો છો તમે? વધારો. તો હવે કેટલા ગણો થવાનો છે? 4 ગણો. 30 ડિગ્રી સેલ્સિયસ થી 4 ડિગ્રી સેલ્સિયસ આવો તો કેટલા ગણો થવાનો છે? હવે 8. અહીંયા 50 ડિગ્રી સેલ્સિયસ નો કરો છો, કેટલા ગણો થવાનો છે? 16 ગણો વધારો. 60 ડિગ્રી સેલ્સિયસ નો કરો છો તો કેટલા ગણો વધારો થવાનો છે? 32 ગણો. 70 ડિગ્રી સેલ્સિયસ પર આવો તો 64 ગણો. 80 ડિગ્રી સેલ્સિયસ પર આવો તો કેટલા ગણો વધારો થવાનો છે તમારો? 64 ના 128 ગણો. 90 ડિગ્રી સેલ્સિયસ પર આવો છો તો કેટલા ગણો થવાનો છે? 256. તો 100 ડિગ્રી સેલ્સિયસ પર આવો તો કેટલા ગણો થવાનો છે? 512. ટેમ્પરેચર કોએફિશિયન્ટ અહીંયા 2 કીધો છે એટલા માટે આપણે બમણું કરતા જાય. ધારો કે કોઈક જગ્યાએ 3 કીધું તો 3 ગણું કરે ટેમ્પરેચર કોએફિશિયન્ટ. તો 10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરો તો 2 ગણો થાય, 30 નો ગણો 4 ગણો, 10 40 નો 8 16. તો 10 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ પર આવો તો કેટલા ગણો વધારો થયો બેટા તમારો? 512 ગણો વધારો થયો. આ અન્ડરસ્ટેન્ડિંગ થઈ, તમારી સમજણ થઈ કહેવાય. ટેમ્પરેચર કોએફિશિયન્ટ પરથી વેગ કે વેગ અચળાંકમાં કેટલા ગણો વધારો થાય છે સમજવાની વાત. પણ હવે આ જ વસ્તુ જે છે, આ જ વસ્તુ તમારે થિયોરિટિકલ પ્રશ્ન જ્યારે અથવા તો એમસીક્યુ સ્વરૂપે પૂછાય ને આમાં ન ખબર પડે તો શું કરું? તો સૂત્ર છે, યાદ રાખી લો દીકરા, કે વેગ અથવા વેગ અચળાંક તાપમાનમાં વધારો જ્યારે કરીએ ત્યારે ઈટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય 10. ઈટા અથવા તેને હું લખું ટેમ્પરેચર કોએફિશિયન્ટ, ઈટા લખીશ ને તમે પ્રક્રિયા ક્રમ સમજશો.
ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય 10 બરોબર. ટેમ્પરેચર કોએફિશિયન્ટ આપ્યો છે કેટલો છે અહીંયા 2. હવે ધારો કે તમને ટેમ્પરેચર કોએફિશિયન્ટ નથી આપ્યો તો ક્યાંથી શોધવો પડે આ સૂત્ર પર? એવું કીધું કે ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ટી ટેમ્પરેચરે વેગ અચળાંક ફલાણો ઢીકણો હતો, 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા એના વેગ અચળાંકમાં ફલાણો જેટલો વધારો થયો, તો 10 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસમાં વધારો કરતા વેગ અચળાંકમાં કેટલો વધારો થાય? તો શું કરવાનું? ઈટા ગોતો, એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ગોતો અને આ સૂત્ર મૂકો ડેલ્ટા ટી બાય 10. ડેલ્ટા ટી બાય 10 એટલે શું? કેટલાનો વધારો કર્યો તમે? હતા કેટલા? 100. વધારો કેટલાનો છે? 100. 100 માંથી શું થશે? 10 બાદ છેદમાં 10 બરાબર 2 100 - 10 એટલે શું થાય? 90 ડિવાઇડેડ બાય 10. 0 0 કેન્સલ, તો શું થયું? 2 ની 9 ઘાત. 2 ની 9 ઘાત કરો એટલે જવાબ આવે 512. તો વેગ અથવા તો વેગ અચળાંકમાં થતો વધારો એ નક્કી કરવા માટેનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું. વેગ અથવા તો વેગ અચળાંકમાં થતો વધારો નક્કી કરવા માટેનું સૂત્ર શું થશે? ટેમ્પરેચર કોએફિશિયન્ટ રેઝ ટુ ડેલ્ટા ટી બાય 10. ડેલ્ટા ટી એટલે શું? કેટલાનો વધારો થયો? 10 થી 100 નો એટલે કેટલાનો વધારો થયો? 90 નો ડિવાઇડેડ બાય 10 એટલે 2/9. અહીંયા ટેમ્પરેચર કોએફિશિયન્ટ આપી દીધો છે 2 એટલા માટે 2/9 એટલે 512 ગણો ઉતારો. ક્લિયર છે દરેક વિદ્યાર્થી? તો આ જેડબલઈ નીટ માટે તો જેડબલઈ એડવાન્સમાં જો કોઈ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવો જોઈએ એની વાત કરી. બરાબર. સ્ક્રીન પર જે દેખાય છે એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ જે છે વાત કરવાની છે. ક્લિયર છે? ચાલો તો હવે આપણે આગળ વાત કરીએ. આ હું અત્યારે હવે કાઢી નાખું છું. આ બોર્ડ એનસીઆરટી મુજબ આપણે જતા હતા. આને રિલેટેડ જે જી નીટની વસ્તુ હતી મેં અહીંયા કરી. હવે અહીંથી પાછું કન્ટિન્યુ કરું છું. ચાલો તો આપણે વાત કરીએ એ પ્રમાણે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં તાપમાનનો વધારો જ્યારે કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ અથવા તો વેગ અચળાંક વધે છે. આ બાબતને ધ્યાનમાં લઈને પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસરનો અભ્યાસ એ સૌ પ્રથમ આર્હેનિયસ અને વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો અને નીચે દર્શાવેલું સમીકરણ રજૂ કર્યું જેને આર્હેનિયસ સમીકરણ કહેવાય છે. આરએનએસ સમીકરણ શું હતું? તો કે K = A × e⁻ RT. શું છે? K = A × e⁻ જ્યાં આપજો જ્યાં K બરાબર વેગ અચળાંક, R વાયુ અચળાંક, T તાપમાન છે, A એટલે એને કહેવાય આર્હેનિયસ અચળાંક. આ આરએનએસ અચળાંક બીજા નામ તરીકે ઓળખાય જેને આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંકીય અવયવ તરીકે ઓળખવામાં આવે. એટલે એ જે છે એના 3 નામ થાય. એક આરએનએસ અચળાંક તરીકે ઓળખાય, આવૃત્તિ અવયવ તરીકે ઓળખાય અને પૂર્વ ઘાતાંકીય અવયવ 3 તરીકે ઓળખવામાં આવે. અને EA એટલે એને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા.
ઈ એ એટલે એને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. અને આ બંને જે વસ્તુ છે બેટા, આરએનએસ અચળાંક અને સક્રિયકરણ ઉર્જા, એ બંનેને સંયુક્ત રીતે આરએનએસ પરિબળો, એ બંનેને સંયુક્ત રીતે આરએનએસ પરિબળ તરીકે ઓળખાય છે. આરએનએસ પરિબળ કયા કયા છે? તો કે આરએનએસ અચળાંક એ અને સક્રિયકરણ ઉર્જા, આ બંનેને આરએનએસ પરિબળ તરીકે ઓળખાય એવું એમસીક્યુ માટે યાદ રાખજો. બરોબર. તો વોલ્ટોફ અને આરએનએસ નામના વૈજ્ઞાનિકે પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસરને સમજાવવા માટે આ ગાણિતિક સૂત્ર રજૂ કર્યું, K = A × E⁻E/RT, જ્યાં K વેગ અચળાંક, R વાયુ અચળાંક, T તાપમાન છે. એ આરએનએસ અચળાંક, આવૃત્તિ અવયવ, પૂર્વઘાતાંકી અવયવ, અને E ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા શબ્દ વિશે પરિચિત છે તમે ધોરણ 11માં સૌ પ્રથમ સંતુલનના ચેપ્ટરમાં થયેલા હતી. સંતુલનના ચેપ્ટરમાં જો તમને ખ્યાલ હોય તો ત્યાં તમારે ઉદ્દીપકના ઉપયોગમાં આવતું હતું. યાદ કરો બોધી. ઉદ્દીપકના ઉપયોગમાં આપણે કીધું હતું ઉદ્દીપક જે છે શું કરે, તો કે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે. અને ત્યાં મેં એવું તમને કીધું હતું કે સક્રિયકરણ ઉર્જા એટલે શું, તો કે યાદ રાખવાનું હતું ઉર્જા અવરોધ, આવો શબ્દ વાપરો. હવે મિત્રો એ ટાઈમ આવી ગયો છે કે તમારે સક્રિયકરણ ઉર્જા વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એ હવે કરવાનો છે આપણે. એટલે પેલા આ સમીકરણને સમજીએ એની પેલા સક્રિયકરણ ઉર્જા સમજશું. શું છે સક્રિયકરણ ઉર્જા અને સક્રિયકરણ ઉર્જા પરથી બીજી કઈ માહિતીઓ પ્રાપ્ત થાય છે તેને પછી ફરી પાછો આપણે પ્રશ્નને કન્ટિન્યુ કરવાનો છે કે તાપમાનમાં વધારો કરીએ તો શા માટે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે બેટા. એ જો મારે સમજવું હોય તો વચ્ચે પ્રશ્ન આવશે સક્રિયકરણ ઉર્જા શું છે, એ પેલા સમજવું પડશે. બરોબર. એટલે તમને જયારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર સમજાવો, તો અહીંથી શરૂ કરો, અહીંયા સુધી લખો, ના બ્રેક, હવે બ્રેક મારવાની છે. હવે વચ્ચે હું શું સમજાવીશ તમને સક્રિયકરણ ઉર્જા એટલે શું એ પૈતા પછી ફરી પાછો પ્રશ્ન કન્ટિન્યુ કરીને એન્ડ ઉપર જશું. પ્રશ્ન ટેક્સ્ટબુકમાં જે છે થોડો કોમ્પ્લિકેટેડ ભાષામાં આપેલો છે, એટલે તમારે તમારા શબ્દોમાં જે છે અહીંયા બોર્ડ પર જે લખું છું એ રીતે તમે એને રજૂ કરી શકો છો. વત્તા મેં જે રીતે લખેલું છે એ હું તમને એનું ફોટો પાડીને PDF તમારી પાસે ફોરવર્ડ કરી દઈશ. બરોબર છે. ચાલો ફટાફટ જે છે આપણે સક્રિયકરણ ઉર્જા સમજીએ એની પેલા સ્ક્રીનશોટ લઈ તમારી નોટબુકમાં ટાંકી દો એને. ચાલો તો વચ્ચે જે છે આપણે વાત કરી પ્રમાણે નવો પ્રશ્ન જે છે અહીંયા એડ થાય છે. એટલે સક્રિયકરણ ઉર્જા શું છે એ સમજવું હોય તો સક્રિયકૃત સંકીર્ણ અને સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય આપણે સમજવું. પેલા જે છે આપણે સક્રિયકૃત સંકીર્ણ કોને કહેવાય એ સમજીએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો એકબીજાની નજીક આવી મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવતું અતિ અલ્પજીવી મધ્યવર્તી સંયોજન બનાવે છે તેને સક્રિયકૃત સંકીર્ણ કહેવાય છે. દાખલા તરીકે H2 અને I2 એકબીજા સાથે પ્રક્રિયા કરી ટ્વાઇસ HI બનાવે છે. આ આપણો થયો રિએક્ટન્ટ, આ આપણી થઈ પ્રોડક્ટ. તો બંને પ્રક્રિયકો જે છે એ બંને પ્રક્રિયકો જ્યારે એકબીજા નજીક આવે ત્યારે અતિ અલ્પજીવી જે મધ્યવર્તી સંયોજન બનાવે, એને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. આની મહત્તમ સ્થિતિ ઉર્જા હશે.
મહત્તમ સ્થિતિ ઉર્જાને કારણે એમની વચ્ચેના જે છે એ બધા બંધ છે, બંધ બનેલા હોય અને બંધ હવે જ્યારે તૂટે, હવે જો આ ડાર્ક બંધ તમને જે દેખાય છે દીકરા, એ જૂના બંધ, H2 માં હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે, I2 માં આયોડિન આયોડિન વચ્ચે, અને જે ડોટેડ દેખાય છે આ ડોટેડ લાઈન એ નવા બંધ છે. નિપજ બંધવા માટે શું થાય તો કે જૂના બંધ બ્રેક થવા જોઈએ જેથી નવા બંધમાં પ્રોડક્ટ રૂપાંતર. હવે તમે જ્યારે આલેખની દ્રષ્ટિએ સમજો, ધ્યાન આપો, આલેખની દ્રષ્ટિએ તમે જ્યારે સમજો, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પોટેન્શિયલ એનર્જી વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ, પ્રક્રિયા અક્ષ એટલે કે પ્રક્રિયા ડાયરેક્શનમાં આગળ વધે છે, ત્યારે રિએક્ટન્ટ તમારા જે છે એ રિએક્ટન્ટ પાસે થોડીક તો સ્થિતિ ઉર્જા હશે. દરેક કમ્પાઉન્ડ પાસે મિનિમમ સ્થિતિ ઉર્જા હોય, સાવ ઝીરો એવું પોસિબલ છે જ નહીં. એટલે ઓલરેડી આની પાસે સપોઝ કે આટલી સ્થિતિ ઉર્જા છે, આ તમારો રિએક્ટન્ટ છે, H2 + I2 દર્શાવો જે છે. હવે બંને એકબીજા સાથે નજીક આવે અને મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવતો, સપોઝ કે અહીંયા સુધી જાય છે, અને મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવતો અતિ અલ્પજીવી કમ્પાઉન્ડ જે બનાવે એને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. સામે જાઓ. હવે સક્રિયકૃત સંકીર્ણ બન્યા પછી નિપજમાં રૂપાંતરણ પામે ત્યારે હવે અમુક ઉર્જા જે છે એ છૂટી પડશે. અમુક ઉર્જા જે છૂટી પડે આ તમારી પ્રોડક્ટ નિપજ. હવે ઉર્જા છૂટી પડ્યા પછી નિપજ પાસે પણ પર્ટિક્યુલર થોડીક સ્થિતિ ઉર્જા તો હશે જ. આ ઉર્જાનું કહું છું HP, એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ, આને કહેવાય છે HR, એન્થાલ્પી ઓફ રિએક્ટર. હવે જે નિપજ તમને પ્રાપ્ત થાય છે એ નિપજની સ્થિતિ ઉર્જા પ્રક્રિયક કરતા વધુ પણ હોઈ શકે અને પ્રક્રિયા કરતા કેવી પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. દીકરા સમજો, આ પોટેન્શિયલ એનર્જી વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. ફરી પાછી જ વસ્તુ, અહીંયા તમે જોઈ શકો છો, આ HR, આ HP. પેલા આલેખમાં તમને ખબર પડે છે કે પેલા આલેખમાં HP is greater than HR, બીજા આલેખમાં HP is less than HR છે. મધ્યવર્તી સંકીર્ણ બન્યા પછી નિપજમાં જ્યારે રૂપાંતરણ થાય ત્યારે અમુક ઉર્જા જે છે રિલીઝ થશે. એ રિલીઝ થતી ઉર્જા કોના ઉપર આધાર રાખશે તો કે રિલીઝ થતી ઉર્જા બેટા પ્રક્રિયક અને નિપજના સ્વભાવ ઉપર આધાર રાખે છે. બરાબર? એટલે અહીંયા હું વાક્ય લખું છું કે મધ્યવર્તી સંયોજન માંથી નિપજમાં રૂપાંતરણ થાય ત્યારે મુક્ત થતી ઉર્જા એ પ્રક્રિયક અને નિપજના સ્વભાવ પર આધાર રાખે છે. મુક્ત થતી ઉર્જા એ પ્રક્રિયક અને નિપજના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે આ જે ઉર્જા તમારી છે, આ ઉર્જા આ HP તમારો HR, આ HP. જુઓ, આ પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા, આ નિપજની સ્થિતિ ઉર્જા અને આ સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જા. મારે તમને સમજાવવું છે હવે સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય. તો કે સક્રિયકરણ ઉર્જા એટલે શું તો કે ભાઈ પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જાનો તફાવત. શબ્દ સમજજો. સક્રિયકરણ ઉર્જા એને બહુ સાદી ભાષામાં હું તમને સમજાવું છું. કોને કહેવાય બેટા તો કે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જાનો તફાવત. એટલે આ થયો, આ એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. શું લખી શકાય સક્રિયકરણ ઉર્જા? એની વ્યાખ્યા મારે લખવી હોય તો શું લખી શકાય
तो कि सक्रियकृत संकीर्ण स्थिति ऊर्जा अने प्रक्रियकनी स्थिति ऊर्जानो तफावत स्थिति ऊर्जानो तफावत ने सक्रियकरण ऊर्जा EA कहेवाय छे। सक्रियकरण ऊर्जा एटले शुं? तो कि प्रक्रियकनी स्थिति ऊर्जा अने सक्रियकृत संकीर्णनी स्थिति ऊर्जानो तफावत एटले एने कहेवाय सक्रियकरण ऊर्जा। जो ध्यान आपो, सक्रियकरण ऊर्जा आ आखी लाइन नथी, आमांथी आ बाद थाय, प्रक्रियकनी स्थिति ऊर्जा में बाद करी। आ केसमां तमे जुओ जरा अहींया, तो अहींया सक्रियकरण ऊर्जा केटली थशे? तो केटली थशे दीकरा? आने कहेवाय सक्रियकरण ऊर्जा। क्लियर छे दरेक? तो प्रश्न ए थाय के साहेब तो आने शुं कहेशुं? आ सक्रियकृत संकीर्णनी जे ऊर्जा छे आ भाग, एने शुं कहेवाय? तो एने कहेवाय छे थ्रेशोल्ड ऊर्जा। थ्रेशोल्ड ऊर्जा बराबर सक्रियकृत संकीर्णनी स्थिति ऊर्जा बराबर EA प्लस HR लखी शकाय कि नहीं? थ्रेशोल्ड ऊर्जा, थ्रेशोल्ड ऊर्जा ने व्याख्यायित करी होय तो शुं करी પછી વાત કરીએ, પણ ગ્રાફિકલ રીતે તમે શું કરી શકો? તો કે સક્રિયકરણ ઊર્જા EA વત્તા HR એટલે સંપૂર્ણ ઊર્જા મળી ગઈ મને થ્રેશોલ્ડ ઊર્જા। થ્રેશોલ્ડ ઊર્જા જે છે એ આ તમારી ટેક્સ્ટબુકમાં કોઈ જગ્યાએ શબ્દ નથી વાપરેલો, પણ કદાચ જો કોઈ જગ્યાએ થ્રેશોલ્ડ ઊર્જા પૂછાઈ જાય તો તમને ખબર પડવી જોઈએ। શું ખબર પડવી જોઈએ? તો કે પ્રક્રિયકની સ્થિતિ ઊર્જા અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઊર્જાનો સરવાળો એને કહેવાય થ્રેશોલ્ડ ઊર્જા। એટલે જો વ્યાખ્યાયિત કરવી હોય તો શું કરી શકાય? તો કે બેટા પ્રક્રિયકને સક્રિયકૃત સંકીર્ણ બનવા માટે જરૂરી ઊર્જાનો સરવાળો, પ્રક્રિયકને सक्रियकृत संकीर्ण बनवा माटे टोटल ऊर्जा એટલે થ્રેશોલ્ડ ऊर्जा। થ્રેશોલ્ડ ऊर्जा न खबर पड़े तो गभरावानी कोई जरूरियात नहीं, मगज में राखो नहीं, चलो भूली जाओ थ्रेशोल्ड ऊर्जा नहीं काम आपणे। खाली जे छे आटली वस्तु याद राखजो कि थ्रेशोल्ड एनर्जी इज इक्वल टू शू? तो कि सक्रियकृत संकीर्णनी स्थिति ऊर्जा वत्ता सक्रियकरण ऊर्जा એટલે એને કહેવાય ની થ્રેશોલ્ડ। ક્લિયર છે? હવે બીજી વસ્તુ શું તમારે સમજાવવાની છે કે જો અહીંયા આપણે કીધું કે HP ઇઝ ગ્રેટર ધેન HR અને HP ઇઝ લેસ ધેન HR, એટલે કે એનો અર્થ એવો થયો કે રિએક્ટન્ટ પાસે આટલી ઉર્જા હતી, એમાંથી પ્રોડક્ટ થઈ તો પ્રોડક્ટની ઉર્જા વધી। ઇટ મીન્સ કે તમે એને ઉર્જા શું કરી? આપી હશે। વધ્યો ક્યારે? મારી પાસે 5 રૂપિયા હતા, હું પ્રોડક્ટ છું, મારી પાસે 5 રૂપિયા હતા, નીપજ બની 10 રૂપિયા થઈ ગયા, તો 10 રૂપિયા થઈ, ઇટ મીન્સ શું? તમે 5 રૂપિયાને આપ્યા છે। तो જ્યારે HP इज ग्रेटर देन HR होय तो तेने थर्मोडायनेमिकली ए प्रक्रिया बने छे उष्मा शोषक प्रक्रिया। उष्मा शोषक प्रक्रिया याद राखो। थर्मोडायनेमिकली જ્યારે કોઈ પ્રક્રિયા HP इज ग्रेटर देन HR थाय तो ते प्रक्रिया बने छे उष्मा शोषक प्रक्रिया। અને HP इज लेस देन HR એટલે મારી પાસે પ્રોડક્ટ તરીકે 5 રૂપિયા હતા અને જ્યારે નિપજ બની સોરી રિએક્ટન્ટ જે છે રિએક્ટન્ટ તરીકે મારી પાસે 5 રૂપિયા હતા, હું જ્યારે પ્રોડક્ટ બન્યો ત્યારે 2.5 રૂપિયા થયા, તો ઇટ મીન્સ કે મેં પૈસા ખર્ચાય છે। એટલે કે અહીંયા રિએક્ટન્ટની સ્થિતિ ઉર્જા પ્રોડક્ટમાં આવ્યા ત્યારે ઘટી, એટલે એણે વાપરી હશે, ઉર્જા મુક્ત કરી હશે, તો આ પ્રક્રિયા કેવી બને છે? તમારી ઉષ્મા શોષક્ષેપક પ્રક્રિયા। उष्मा क्षेपक प्रक्रिया। तो बहु अगत्यनी वस्तु अहींया जे समजवानी छे, एमसीक्यू ની દ્રષ્ટિએ, અન્ડરસ્ટેન્ડિંગ ની દ્રષ્ટિએ શું ક્યારે પ્રક્રિયા ઉષ્મા શોષક ઉષ્મા ક્ષેપક બને? કે જ્યારે HP ઇઝ ગ્રેટર ધેન HR, HP ઇઝ લેસ ધેન HR। सक्रियकरण ऊर्जा कोने कहेवाय? सक्रियकरण ऊर्जानी व्याख्या शुं थाय? तो के भाई सक्रियकृत એટલે કે થ્રેશોલ્ડ એનર્જીમાંથી પ્રક્રિયકની સ્થિતિ ઊર્જાને બાદ કરો, સક્રિયકૃત સંકીર્ણની ઊર્જા એટલે એને કહેવાય થ્રેશોલ્ડ ઊર્જા।
એ થ્રેશોલ્ડ ઉર્જામાંથી સક્રિયકૃત સંકીર્ણની એનર્જીને બાદ કરો એટલે મળે તમને સક્રિયકરણ ઉર્જા. આ વસ્તુ તમારે સમજવાની છે, સક્રિયકરણ ઉર્જા. બરોબર? તો સ્ક્રીન પર જે દેખાય છે ફટાફટ સ્ક્રીનશોટ લઈને તમારી નોટબુકમાં નોંધી દો, એટલે જે આગળનો પ્રશ્ન હતો એને હું ફરી પાછો અહીંયા કન્ટિન્યુ કરું છું. ચાલો, સક્રિયકૃત સક્રિયકરણ ઉર્જા પછી પ્રશ્નની આપણે આગળ વાત કરીએ કે આગળ વાત કરીએ પ્રમાણે કે તાપમાનનો વધારો કરતા પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. પ્રક્રિયાના વેગ અચળાંકમાં વધારો થાય છે. હવે શા માટે વધારો થાય એની હવે વાત આગળ કન્ટિન્યુ આપણે કરીએ છીએ કે શું થાય છે. તો કે જ્યારે તમે પ્રક્રિયામાં તાપમાનનો વધારો કરો છો ત્યારે અણુઓની ગતિ ઉર્જામાં વધારો થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ અણુઓની ગતિ ઉર્જા સમાન હોતી નથી, જેનો અભ્યાસ બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે અણુઓની ગતિ ઉર્જા E અને તે ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ Ne/NT નો આલેખ રજૂ કર્યો. ટોટલ અણુઓમાંથી કેટલા અણુ એ ગતિ ઉર્જા ધરાવે છે એને કહેવાય એનો અણુઓનો તે ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો છે. આલેખ તમને ખ્યાલ હોય તો તમે ધોરણ 11માં જે છે એ બોલ્ટ્ઝમેન મેક્સવેલનો વક્ર આલેખ ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થામાં શીખેલો છે. એ જ પ્રકારના આલેખ છે, એ જ આલેખ છે એની ચર્ચા કરી રહી છે કે જ્યારે તમે કોઈ પણ અણુઓ માટે ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ Ne/NT અને કાઇનેટિક એનર્જીનો આલેખ તમે દોરો, તે આલેખ છે તમને કંઈક આ રીતેનો પ્રાપ્ત થાય છે. આ રીતે તો આલેખ પરથી તમને એટલું ખબર પડે છે કે આલેખમાં મહત્તમ ગતિ ઉર્જા અને ન્યૂનતમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ઓછો છે. આલેખ પરથી કહી શકાય કે મહત્તમ અને ન્યૂનતમ ગતિ ઉર્જા ધરાવતા અણુનો અંશ ઓછો છે. મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ એ આ જે ગતિ ઉર્જા મળે એને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ અથવા ગતિ ઉર્જા. મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓ છે. મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ વધુ છે. અહીંયા જો મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ એટલે એનો અર્થ એવો નથી કે વધુ ગતિ ઉર્જા ધરાવતા, પણ સપોઝ કે ક્લાસરૂમ ધારો કે તમારી પાસે 50 વિદ્યાર્થી છે અને આપણે 100 માર્ક્સનું પેપર લીધેલું છે, તો તમે જ્યારે એનું એનાલિસિસ કરો તો એના પરથી તમને ખબર પડે કે 10 વિદ્યાર્થી એવા છે કે જેને 50માંથી 50 મેળવ્યા છે, એટલે મહત્તમ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થી. 10 વિદ્યાર્થી એવા છે કે જે ફેલ થયા છે, ન્યૂનતમ. પણ તમે જુઓ કે વચ્ચેના વિદ્યાર્થીઓ એટલે કે 15 વિદ્યાર્થીઓનો અંશ એવો છે કે જેને માર્ક્સ 40 છે. એટલે અહીંયા મહત્તમ સંભાવ્ય ઝડપ એટલેનો અર્થ શું થયો? મહત્તમ ઉર્જા નહીં, પણ એવા અણુઓ કે જેમની ગતિ ઉર્જા સમાન હોય એનો જથ્થો વધુ છે. એટલે અહીંયા 40 માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીનો જથ્થો 15 છે. એટલે આ મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા ઇટ મીન્સ કે મહત્તમ ગતિ ઉર્જાની દીકરા, પણ એક સમાન ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો જથ્થો વધુ હોય એ મહત્તમ ગતિ ઉર્જા. બરાબર છે. હવે
તમે જ્યારે તાપમાનમાં વધારો કરો છો ત્યારે શું થાય છે વાસ્તવિકતામાં? જો કે જ્યારે તાપમાનમાં વધારો કરતા તાપમાનમાં વધારો કરવાથી આલેખ એ જમણી બાજુ ખસે છે. આ ધારો કે તમારી પેલા ટી ટેમ્પરેચર પર ટી તાપમાને કાઇનેટિક મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો જથ્થો એ આ છે. હવે ટેમ્પરેચર જે છે તમે રાઇઝ કરો છો, ટેમ્પરેચર ઇન્ક્રીઝ તમે જ્યારે કરો છો ત્યારે એ આલેખ જે છે આ રીતે તે જ પહોળો થાય છે અને જાય છે. આ તમારી કાઇનેટિક એનર્જી 2, આ 1. આ જે આલેખ છે એ T+10 ટેમ્પરેચર પર T+10 ટેમ્પરેચર પર તમે જ્યારે આલેખ 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો છો અને તમે જ્યારે આલેખ જુઓ છો તો આલેખ તમે જોઈ શકો છો કે સેજ જમણી બાજુ ખસે છે. જમણી બાજુ ખસે છે એટલે એનો અર્થ શું થયો તો કે મહત્તમ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુઓની ગતિ ઉર્જા વધી ગઈ. પહેલા મહત્તમ સંભાવ્ય ઝડપની ગતિ ઉર્જા અહીંયા હતી, ધારો કે આ 50 હોય, હવે વધીને કેટલી થઈ ગઈ છે 80. એટલે 50 જેટલા અણુઓની 50 કાઇનેટિક ઉર્જા ધરાવતા અણુઓની જે જથ્થો હતો એની કરતા હવે એ જથ્થો વધીને 80 થઈ જાય છે. તેથી આલેખમાં T+10 નો વધારો કરતા આલેખ પરથી જોઈ શકાય કે તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવાથી સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુનો અંશ એ લગભગ બમણો થાય છે. આ તમારી સપોઝ કે કાઇનેટિક એનર્જી છે, આ તમારી સક્રિયકરણ ઉર્જા હોય એની આ બાજુનો જથ્થો એક સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ધરાવતા અણુઓ છે. તો આ જે આલેખ તમે અહીંયા પાર્ટ જે જોવા મળે છે એ ટી ટેમ્પરેચર પર છે, પણ આ આલેખ તમે જુઓ, આ ભાગ T+10 એટલે કે વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુનો જથ્થો જોવો વધી ગયો. પેલા ટી ટેમ્પરેચર પર મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ એટલો હતો, જો A, B, C, D જેટલો. હવે T+10 ટેમ્પરેચર પર તમે જ્યારે જાઓ છો ત્યારે આ જથ્થો વધીને આટલો થઈ ગયો છે. ABCD જેટલો તો હતો જ, વધતા આટલો વધારો થયો, જે આના કરતા લગભગ કેટલો છે? બમણો છે એવું કહેવાય. ફરીવાર રિપીટ કરીને સમજાવું છું કે ટી ટેમ્પરેચર પર મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓ ABCD જેટલા વિસ્તારમાં, T+10 ટેમ્પરેચર પર તમે જ્યારે જાઓ છો ત્યારે ABCD તો છે જ, વધતા એના કરતા થોડોક વધારો થાય છે, જે આના કરતા કેવો છે તમને જોવા મળે છે? બમણો જોવા મળે. અને તેથી તાપમાનમાં વધારો કરતા પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે તેમ કહેવાય. તેથી તાપમાનમાં વધારો કરતા પ્રક્રિયાના વેગમાં શું જોવા મળે છે? તમને વધારો જોવા મળે. ખ્યાલ આવે છે? ક્લિયર છે? રિપીટ તમને સમજાવું છું કે અણુઓની ગતિ ઉર્જા વિરુદ્ધ એ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશનો આલેખ એ બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ. અહીંયા એની મહત્તમ સંભાવ્ય ઝડપ ટી ટેમ્પરેચર પર. તમે જ્યારે T+10 ટેમ્પરેચર પર જાઓ છો તો આલેખ જમણી બાજુ ખસે છે. એટલે અહીંયા કાઇનેટિક એનર્જી તમારી 1 ઉપર જે 50 હતી એ વધીને 80 થઈ ગઈ મેક્સિમમ અણુઓની. અને સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓ એટલે કે આ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ અહીંયા બમણો થઈ જાય, કારણ કે અણુઓની અથડામણ વધવા માંડે છે, એટલે વેગમાં વધારો થાય એવું કહેવાય. બરોબર? તો આ પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર સમજવાની વાત. હવે આને રિલેટેડ જે છે આરએનએસ સમીકરણમાં હજી આપણે એનું ગાણિતિક સમીકરણ મેળવવું હોય, જુદા જુદા ટેમ્પરેચર પર જુદા જુદા વેગ અચળાંક આપેલા હોય અને સક્રિયકરણ ઉર્જાને કેવી રીતે શોધવી એની હવે આપણે વાત કરવાની છે, પણ એ વાત કરશું આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આજનો વિડીયો લેક્ચર છે એનો દોસ્ત આપણે અહીંયા સુધી. બરોબર? ચાલો, બાય બાય.